ગુજરાત સરકારના વર્ષ 2026-27ના બજેટમાં મહિલાઓના સશક્તિકરણ અને કલ્યાણને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈએ રજૂ કરેલા બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સ્વરોજગારને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા। આપણે ત્યાં 16,000 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે, તેમાં પણ 50%થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત અથવા સહસંચાલિત છે। સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ 68.14 કરોડથી વધારેની સહાય આપણે આપી છે। આ વર્ષના બજેટમાં પણ 45 કરોડની જોગવાઈ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે કરી છે। રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। મહિલાઓના કલ્યાણના ઉદ્દેશ્યથી આ યોજનાઓ જોઈએ તો બજેટમાં મહિલા બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત 2,848 કરોડ, આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,128 કરોડ, પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા રૂપિયા 972 કરોડ, પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓના કુપોષણના પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણ શક્તિ પેકેટ આપવા રૂપિયા 362 કરોડ। રાજ્ય સરકારની અનેક યોજનાઓ કિશોરીઓ, મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે। આવી જ એક યોજના છે પૂર્ણા યોજના। છોટાઉદેપુર જિલ્લામાં 17,788 કિશોરીઓને પૂર્ણા યોજના હેઠળ લાભ મળી રહ્યો છે। કિશોરીઓમાં હિમોગ્લોબિનનું સ્તર સુધારવા અને પોષક તત્વો માટે વિનામૂલ્યે પોષણ કીટ આપવામાં આવી રહી છે। 15 થી 18 વર્ષની કિશોરીઓ ઘરે વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી શકે તે માટે સામગ્રી કીટ આપવામાં આવે છે। આંગણવાડીમાં હું પેકેટ લેવા આવું છું। દર મહિનામાં વજન પણ કરાવવા આવું છું। હાઇટ કરવામાં આવે છે। યોજનામાં અમને પેકેટ આપવામાં આવે છે, એના અમે ઘરે લઈ જઈને વિવિધ વાનગીઓ બનાવીએ છીએ। એનાથી અમને ખૂબ ફાયદો થાય છે। યોજના હેઠળ માહિતગાર કરવામાં આવે છે। સરકારનો અમે આભાર માનીએ છીએ। સરકાર તરફથી વિનામૂલ્ય કીટ આપવામાં આવે છે, જે દર મહિને આંગણવાડી ખાતેથી મળે છે। એનાથી અમને ખૂબ ફાયદો થાય છે। આ યોજના હેઠળ અમને જે કીટ આપવામાં આવે છે, કીટથી અમે ઘરે દરેક પ્રકારની વાનગીઓ બનાવીને ખાઈએ છીએ। એનાથી અમને ખૂબ ફાયદો થાય છે અને સરકારની આ ખૂબ સારી યોજના છે, એટલે આ યોજનાથી અમને ખૂબ ફાયદો થયો છે। સરકારનો અમે ખૂબ આભાર માનીએ છીએ। એનાથી કિશોરીઓનું હિમોગ્લોબિન વધે છે અને તેમનું આવનારું ભવિષ્ય બી એમનું સુધરી જાય છે અને કિશોરીઓને આનો લાભ અમે આપીએ છીએ। સરકારની ખૂબ સારી યોજના છે અને કિશોરીઓને મફતમાં આ પેકેટ મળે છે, તેનો લાભ અમે કિશોરીઓ સુધી પહોંચાડીએ છીએ। સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। બજેટમાં બાળકીઓ, કિશોરીઓ, યુવતીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમ તમામ વર્ગને લાભ પહોંચે તેવી યોજનાઓ અમલમાં મુકાઈ છે। આંગણવાડી કેન્દ્રો માટે નવા બાંધકામ જેવી માળખાગત સુવિધા પર ધ્યાન અપાયું છે, તો સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત ખોરાક પર વિશેષ ભાર મુકાયો છે, જેમાં 2,000 આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂપિયા 360 કરોડ, પોષણ સંગમ કાર્યક્રમ માટે રૂપિયા 16 કરોડ, વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે રૂપિયા 245 કરોડ, દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા ધાત્રી માતાઓને ફોર્ટિફાઈડ દૂધ આપવા રૂપિયા 205 કરોડ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓના 106 ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવા આપવા માટે રૂપિયા 87 કરોડનો સમાવેશ થાય છે। મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે રૂપિયા 47 કરોડની જોગવાઈ સૂચવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિલા કલ્યાણ પર સતત ભાર મૂકે છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બજેટમાં મહિલા કલ્યાણ માટેના પગલાં રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ બનશે। વર્ષ 2026-27ના બજેટમાં મહિલા સશક્તિકરણને વિકાસના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે રજૂ કરવામાં આવ્યું છે। આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલી આ ફાળવણી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં ચોક્કસ મદદરૂપ બનશે।